સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. આજે આપણે 6 ઓગસ્ટના કરંટ અફેર્સનો અભ્યાસ કરીશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં કેન્દ્ર તકેદારી પંચ CVCના નવા વડા કોણ બન્યા? જવાબ આવશે AS રાજીવ. પ્રશ્ન નંબર 2. ઓગસ્ટ 2026માં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવ્યો? જવાબ આવશે 1 વર્ષ. પ્રશ્ન નંબર 3. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થનાર કૈલાસ ચંદ્ર પંતનું નિધન થયું તે શાના સાથે સંકળાયેલા હતા? જવાબ આવશે લેખક. પ્રશ્ન નંબર 4. ટૂર ડી ફ્રાન્સ ફેમ્સમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની? તેમાં જવાબ આવશે હર્વિતા જાખડ. પ્રશ્ન નંબર 5. શ્રીલંકાના સર્વોચ્ચ રાજકીય સન્માનથી હાલમાં કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા? તેમાં જવાબ આવશે ડોક્ટર એલ સુબ્રમણ્યમ. પ્રશ્ન નંબર 6. હિરોશિમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 6 ઓગસ્ટ. પ્રશ્ન નંબર 7. ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તેમાં જવાબ આવશે નવી દિલ્હી. પ્રશ્ન નંબર 7. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કેટલામું છે? તેમાં જવાબ આવશે 84મું. પ્રશ્ન નંબર 8. ICCએ જૂન 2026 માટે પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોણે જીત્યો? તેમાં જવાબ આવશે નાથન સ્મિથ. પ્રશ્ન નંબર 9. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર તાજેતરમાં કોને આપવામાં આવ્યો? જવાબ આવશે અજીત ડોવાલ. પ્રશ્ન નંબર 10. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારત માટે પેરા 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો? જવાબ આવશે દિલીપ માહુદુ ગાવિત. જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો, જેથી આવનાર વિડીયોમાં તમારે નોટિફિકેશન આવતી રહે. અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તે આ વિડીયો તમારા મિત્રોને પણ મદદરૂપ થઈ શકે. થેન્ક યુ.